મિત્રો, આસો માસ પ્રારંભ થયો છે અને આજે સોમવાર છે। આજના દિવસે મા ભગવતી આદ્ય શક્તિ હાથી ઉપર બિરાજમાન થઈને આજે નવલા નોરતાના જે છે પ્રારંભ થવાના છે। અને જ્યારે હાથી પર બિરાજમાન છે મા ભગવતી, ત્યારે દરેકના જીવનની અંદર સમસ્ત પૃથ્વી ઉપર રહેનારા તમામ મનુષ્યને આજે આદ્ય શક્તિ તમામ પ્રકારની માન સન્માન પ્રતિષ્ઠા યશ કીર્તિ ધન લાભ વ્યાપારમાં વૃદ્ધિ અને બાળકોને સારા વિદ્યાની પ્રાપ્તિ અને નાનાથી લઈને દરેક મોટા વડીલો થકી દરેકને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ કરાવવાના છે। મિત્રો, આજે પ્રથમ દિવસ છે એટલે કે શૈલપુત્રી માતાજીની આજે શૈલી દેવીની પૂજા કરવાના છે। એટલે કહેવાય છે કે હિમાલય રાજાના ત્યાં મા ભગવતીનો જન્મ થયો હતો ને તે જન્મ થવાથી જ એમ કહેવાય છે કે શૈલપુત્રી તરીકે પ્રસિદ્ધ થયા। અને વાત કરીએ તો મા ભગવતી શૈલપુત્રીની જો તમે પૂજા કરો છો, શૈલ દેવીની પૂજા કરો છો તો તમારા જીવનમાં આત્મવિશ્વાસ પ્રબળ બને છે, દારિદ્ર્ય જે છે દૂર થાય છે અને યશ કીર્તિની લાભની પણ પ્રાપ્તિ થાય છે। આ દિવસે માતાજીને ગુલાબનું પુષ્પ અને કમળ તમે અર્પણ કરી શકો છો। વાત કરીએ તો આજે વાત કરીએ શૈલ માતાજીની જ્યારે પૂજા કરો છો ત્યારે સફેદ વસ્ત્ર ધારણ કરવા, સફેદ વસ્ત્રથી જ માતાજીની પૂજા કરવી અને તેમને જો ફળ અર્પણ કરવામાં આવે તો સફરજનનું ફળ જો તમે અર્પણ કરો તો તમારી મનોકામના પૂર્ણ થાય। અને વાત કરીએ આગળ તો નૈવેદ્યની વાત છે તો કોઈ ચોખ્ખા ઘીની નૈવેદ્ય જો તમે અર્પણ કરો તો કહેવાય છે કે લાપસી કે સુખડી તમે જો અર્પણ કરો તો માતાજીની વિશેષ કૃપા મળે, તમારી મનોકામના પૂર્ણ થાય અને નવલા નોરતાનો પ્રથમ દિવસ આપના માટે સિદ્ધકારી બને।